વડોદરામાં સિનિયર સિટીઝન સાથે 3.90 કરોડની ઠગાઈ. ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાના વૃદ્ધ સાથે છેતરપિંડી થઈ. વોટ્સએપ ગ્રુપમાં એડ કરી એપ ડાઉનલોડ કરાવી ફ્રોડ કરવામાં આવ્યું. રોક ક્રિક નામની એપ્લિકેશનથી ચીટિંગ કરાઈ. શરૂઆતમાં નફો બતાવવામાં આવ્યો, બાદમાં મોટી સ્કેમ કર્યું. થરાદની બંધન બેંકના એકાઉન્ટમાં જમા કરાવી રકમ. થરાદની રામ અને દર્શન નામના 2 આરોપીની ધરપકડ. વધુ તપાસમાં ભરૂચથી 2 ઓપરેટરની પણ ધરપકડ. અમૃત અને રઘુરામ નામના 2 આરોપીની ધરપકડ થઈ. ચારેય આરોપીઓએ મળીને કુલ 11.83 કરોડનું ફ્રોડ આચર્યું. આ ગેંગ સામે કુલ 458 જેટલી ફરિયાદો નોંધાઈ છે. તો આરોપીઓએ 460 કરોડની છેતરપિંડી કર્યાની આશંકા છે. રાજકોટમાં પણ 26.66 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. વોટ્સએપ લિંક દ્વારા લિંક મોકલી મોટી ઠગાઈ કરી અને અત્યાર સુધીમાં 9 આરોપીઓએ 89 કરોડનું ફ્રોડ કર્યું. આમાં સાયબર ફ્રોડ એક સિનિયર સિટીઝન સાથે થયેલું છે. એમાં વસ્તુ એ રીતે હતી કે તેઓને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા. આ ચારેય કેસમાં એક સેમ એમઓ છે. તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ લોકો કઈ રીતે કરે છે કે 90 જેટલા કે એવા ઓલરેડી મેમ્બર્સ હોય છે અને બધા ફ્રોડસ્ટર્સ હોય છે. એમાં કોઈ વિક્ટિમ્સને 8-10 જેટલા વિક્ટિમ્સને એડ કરવામાં આવે છે જે પ્રકારે, અને એમાં કમ્યુનિકેશન થતું હોય છે કે આ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આ પ્રકારે પૈસા મળશે. એમાં કોઈ પોતાના નફો થયેલો હોય છે એવા બી સ્ક્રીનશોટ મોકલે છે. એ બધી વસ્તુ જેવું પહેલેથી પરફોર્મ કરેલું અને પહેલેથી ડિસાઇડ કરેલું હોય છે કે પેલાને લ્યુર કરવા માટે, પેલાને લાલચમાં ફસાવવા માટે. તો આ રીતે વોટ્સએપ ગ્રુપમાં રોક ક્રિક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની વાત કરવામાં આવી. ગ્રુપમાં સિનિયર સિટીઝનને એડ કર્યા અને ત્યારબાદ એપ્લિકેશન માટે તેમને પ્રલોભન આપવામાં આવ્યું અને અંતે એમને 3 કરોડ અને 90 લાખ રૂપિયા આ રીતે તેને એમાં ઇન્વેસ્ટ કરી નાખ્યા. થોડા સમય સુધી એમને નફો મળતો હોય છે, પછી ગ્રેજ્યુઅલી જેમ જેમ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા જાય પછી ખબર પડે કે આ પ્રકારની કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટેની કોઈ સાઇટ એક્ઝિસ્ટ નથી કરતી અને આ રીતે એમને ફ્રોડ થઈ જતું હોય છે. તો આ પ્રકારે જે તેમનું પછીની મનીની ટ્રેલ જોવામાં આવી તો અમને એ મળ્યું કનેક્શન થરાદ ખાતે, કે થરાદમાં બંધન બેંકમાં મતલબ જે 4 આરોપીઓ છે તો તેમના ખાતામાં જે પૈસા ગયેલા છે. તો એમાંથી 4 માણસને અમે પહેલા તો 2 માણસની થરાદથી ધરપકડ કરવામાં આવી. એક હતા રામાભાઈ લાલજીભાઈ પંડ્યા અને એક છે દર્શનભાઈ હરેશભાઈ પુરોહિત. આ બેની ધરપકડ કર્યા બાદ અમને વધારે ઇન્ટેલ એ મળી કે એમના બંને બીજા પણ 2 છે કે આ એક બેંક ખાતા ધારક હતા પંડ્યા છે અને એક છે ખાતાના સપ્લાયર હતા જે પુરોહિત છે. પછી મેન આના ઓપરેટર હતા એ બંને ભરૂચ ખાતે હતા. તો તેઓ બંનેની ભરૂચ ખાતેથી ધરપકડ કરવામાં આવી.